जय प्रभु यीशु आप सर्वने આજના દૈનિક વચનમાં આપ સૌનું હું સ્વાગત કરું છું। હું પ્રભુનો આભાર માનું છું આજના દિવસને માટે અને આપણા WCDC મીડિયા ટીમને માટે પણ હું પ્રભુનો આભાર માનું છું। આવો આપણે પ્રભુના વચનમાં આપણે આગળ વધીએ અને આજનો મારો વિષય છે પ્રભુ ઈચ્છે છે કે આપણે ભય રહિત આપણે જીવન જીવીએ અને પ્રભુ ઈસુ પર આપણો જે વિશ્વાસ છે તે વિશ્વાસને આપણે બનાવી રાખીએ। આમેન, હાલેલુયા। આવો આપણે બાઇબલ ખોલીએ અને આપણે તેમાંથી આપણે માથીની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 26મી કલમથી લઈ અને 31મી કલમ સુધી આપણે જોઈશું। આપણે વચન વાંચીએ માથીની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 26 થી 31 સુધી। અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે, અને બીકથી તેઓએ બૂમ પાડી। પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં। ત્યારે પિતરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું। અને તેણે કહ્યું કે આવ। ત્યારે પિતર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો, પણ પવન દેખીને તે દીધો ને ડૂબવા લાગ્યો। તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ, મને બચાવ। અને ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહ્યું કે અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ માન્યો? આમેન, હાલેલુયા। આવો આપણે પહેલા નાની પ્રાર્થના કરીએ। પ્રભુ ઈસુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસને માટે અને આજના આ દૈનિક વચનને માટે। પ્રભુ, તમારું વચન જે અમારા માર્ગોનું અજવાળું છે, તમારું વચન પિતા જે અમને જીવન દેનારું છે પ્રભુજી, તે મહાન અને સામર્થ્ય અને પરાક્રમી વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુજી, જ્યારે અમે આ વચન મનન કરવા જઈ રહ્યા છીએ પ્રભુ, ત્યારે વચન બોલવાને, વચન સાંભળવાને અને અમારા જીવનમાં તેને પિતા પરમેશ્વર લાગુ કરવાને તમે અમને મદદ કરો। તમારા હાથોમાં સોંપાઈને પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં અમે માંગીએ છીએ પિતા, આમેન, 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 હાલેલુયા। જ્યારે જે વચન આપણે વાંચ્યું છે કેવી રીતે લખેલું છે કે અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું કે એ તો કોઈ ભૂત છે, અને બીકથી તેઓએ બૂમ પાડી। હાલેલુયા। જ્યારે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને મળવાને માટે જાય છે અને શિષ્યો એ સમંદરમાં છે, રાતનો સમય છે, અડધી રાત થઈ ગઈ છે અને ત્યાં ખૂબ જ પવન અને દરિયાની અંદર મોજા ઉછળી રહ્યા છે। આવા એક માહોલમાં શિષ્ય એક જગ્યાએ ફસાયેલા છે, એક જગ્યાએ તેઓ એમની હોડી તેઓ ઊભી રાખી દીધી છે અને તેઓ ઓલરેડી પહેલેથી જ તેઓ આ વાતાવરણને લઈ અને ભયભીત હતા। અને એવામાં પ્રભુ ઈસુ ને તેઓ ચાલતા પાણી પર ચાલતા પોતાની પાસે આવતા તેઓ જોવે છે અને તેઓ વધારે બી જાય છે અને તે બીકના કારણે તેઓ રાડારાડી કરી નાખે છે અને તેઓ બોલે છે કે આ તો કોઈ ભૂત છે। પણ પ્રભુ તેઓને કહે છે કે તમે બીહોમાં, એ તો હું છું। હાલેલુયા। અને એ હોડીની અંદર જે શિષ્યો હતા એ શિષ્યોમાં પિતર પણ છે અને પિતર પ્રભુને કહે છે કે પ્રભુ, જો એ તું હો તો મને તારે સમાન આજ્ઞા આપ કે હું પણ તારે સમાન પાણી પર ચાલું। હાલેલુયા। જ્યારે શિષ્ય લોકો બી જાય છે ત્યારે પ્રભુ તેઓને કહે છે કે તમે બીહોમાં, હું છું। હાલેલુયા। આપણા જીવનની અંદર, આપણા પરિવારોની અંદર, એવા દરેક ક્ષેત્રોની અંદર જ્યારે ભયનો માહોલ હોય છે, જ્યારે આપણે ભયભીત થઈ જાય છે ત્યારે પ્રભુ આપણને કહે છે કે તમે બીહોમાં, હું છું। પ્રભુ કહે છે કે હું તમારી સાથે છું, હું તમારી પાસે છું, તમે મારા પર વિશ્વાસ કરો કે હું તમારી પરિસ્થિતિઓને બદલી શકું છું। હાલેલુયા। પિતર એટલો બધો ભયભીત થઈ જાય છે કે તે પ્રભુનો અવાજને સાંભળે છે છતાં પણ એ પ્રભુને કહે છે, પ્રભુ શું એ તું છે? એને પ્રશ્ન થાય છે અને કહે છે કે જો એ તું હો તો તું મને આજ્ઞા આપ કે હું પણ તારે સમાન પાણી પર ચાલું। અને પ્રભુ તેને કહે છે, પ્રભુ તેને આજ્ઞા આપે છે કે તું પાણી પર ચાલ। જ્યારે પિતર શિષ્યોની સાથે જ્યારે હોડી પર હતો એ ખૂબ જ ભયભીત થઈ ગયો, એક અત્યારે પરિસ્થિતિ અવસ્થામાં તે છે અને એ જ પરિસ્થિતિની સાથે તે હોડી પરથી તે ઉતરે છે અને પાણી પર ચાલે છે।
જે અધિકાર પ્રભુ પાસે હતો, જે સામર્થ્ય પ્રભુ પાસે હતું, જે પરાક્રમ પ્રભુ ઈસુની અંદર હતું, એ જ પરાક્રમ પિત્તરને મળે છે, એ જ સામર્થ્ય પિત્તરને પણ આપવામાં આવે છે, એ અધિકાર પણ પિત્તરને આપવામાં આવે છે સમંદર પર ચાલવાનો. હાલેલુયા. જુઓ, આપણા પરમેશ્વરે આપણને એક અધિકાર આપ્યો છે, આપણને સામર્થ્ય આપ્યું છે, આપણા જીવનની અંદર આપણને એક પરાક્રમ આપ્યું છે. હાલેલુયા. અને એ પરાક્રમ, એ સામર્થ્ય, એ અધિકાર પિત્તરને પણ મળે છે. અને પિત્તર એ અધિકાર સાથે, એ સામર્થ્ય સાથે એ પાણી પર ચાલે છે. પણ જ્યારે એ પવનને જોવે છે, પવનને જોઈ અને એ બી જાય છે, અને એ બીકના કારણે તે સમંદરની અંદર ડૂબી જાય છે. હાલેલુયા. બીક જ્યારે તમારા અને મારા જીવનમાં આવે છે, હું તમને કહેવા માંગુ છું, એ બીક, જે ભય છે, એ આપણા જે પ્રભુ ઈસુ પર, જેનો આપણા પર પ્રભુ ઈસુ પર જે આપણો વિશ્વાસ છે, એ વિશ્વાસને ખતમ કરી નાખે છે, નાશ કરી નાખે છે. ભયનું કામ છે વિશ્વાસને ખતમ કરવાનું. હાલેલુયા. કેમ કે 31માં જ્યારે આપણે છેલ્લી લાઈનમાં વાંચીએ છીએ, ત્યાં પ્રભુ ઈસુ પિત્તરને કહે છે કે અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આવ્યો? એને સંદેહ શા માટે આવ્યો? એ અવિશ્વાસી કેમ થયો? કેમ કે એના જીવનમાં ભય, હાલેલુયા, ભય આવી ગયું. હાલેલુયા. હાલેલુયા, એ ભયભીત થઈ ગયો. હાલેલુયા. ભય એના ઉપર હાવી થઈ ગયું. હાલેલુયા. અને એના વિશ્વાસને ખતમ કરી નાખે છે, અને પ્રભુ ઈસુ પર એને સંદેહ આવી જાય છે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ નથી ઈચ્છતા કે તમે ને હું ભયમાં જીવન જીવીએ. પ્રભુ નથી ઈચ્છતા કે તમારા મારા વિશ્વાસને ખતમ, તમારો મારો વિશ્વાસ ખતમ થઈ જાય. હાલેલુયા. એટલા માટે પ્રભુ કહે છે કે હું છું, તમે મારા પર વિશ્વાસ કરો, હું તમારી પરિસ્થિતિઓને બદલનાર છું, હું તમારી પરિસ્થિતિઓમાંથી, ખરાબ વિપરીત પરિસ્થિતિઓમાંથી તમને બહાર લાવનાર છું. હાલેલુયા. અને જ્યારે પિત્તર ડૂબવા લાગ્યો, હાલેલુયા, જો એને અધિકાર મળ્યો તો, એને પરાક્રમ મળ્યું તો, એને સામર્થ્ય મળ્યું હતું, એ બધું જ ભૂલી જાય છે એક બીકના કારણે. હાલેલુયા. અને એ બધું ગુમાવી પણ દે છે બીકના કારણે. હાલેલુયા. જે સમંદરે એને અધિકાર આપ્યો હતો એના પર ચાલવાનો, હાલેલુયા, એ અધિકારે ખોઈ બેઠે છે. હાલેલુયા. અને એ સમંદરમાં ડૂબી જાય છે. હાલેલુયા. પણ આપણા પ્રભુ મહાન છે, સામર્થ્ય છે. હાલેલુયા. એને ડૂબવા દેતા નથી. જ્યારે પિત્તર બૂમ પાડે છે કે ઓ પ્રભુ, તું મને બચાવ. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, હું નથી જાણતો કે તમારા જીવનોમાં, તમારા આસપાસના એરિયાઓમાં તમે કઈ પ્રકારના ભયથી, તમે કઈ પ્રકારની એવી ભય છે કે જે તમારા જીવનમાં હાવી થઈ ગઈ છે. પણ આજના આ સવારના, આ દૈનિક વચનના સમયમાં હું તમને કહેવા માંગુ છું, પ્રભુ કહે છે હું છું. હાલેલુયા. તમે પ્રભુ ઈસુને તમારા જીવનમાં કામ કરવાને તમે મોકો આપો. પ્રભુ ઈસુને તમારા જીવનમાં તમે કામ કરવાને અનુમતિ આપો. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમારી પરિસ્થિતિઓને બદલશે. પ્રભુ તમને ડૂબવા નહીં દે. પ્રભુ નથી ઈચ્છતા કે તમે ને હું ભયમાં જીવન જીવીએ. હાલેલુયા. કેમ કે પ્રભુ જાણે છે કે જે ભય આપણા જીવનમાં આવશે, એ ભય આપણા વિશ્વાસને પણ ખતમ કરી નાખશે. હાલેલુયા. આપણને પ્રભુ પર સંદેહ આપણને આવી જશે ભયના કારણે. હાલેલુયા. જ્યારે પિત્તર ડૂબ્યો ત્યારે એને બૂમ પાડી ત્યારે પ્રભુ તેનું સાંભળે છે, અને પ્રભુ પોતાનો હાથ પિત્તર તરફ લંબાવે છે. આજે આ સવારના સમયમાં જે લોકો વચન સાંભળી રહ્યા છે, હું તમને કહેવા માંગુ છું કે કદાચ એવી પરિસ્થિતિમાંથી તમે અત્યારે પસાર થઈ રહ્યા હશો, જ્યાં ભયનો માહોલ છે, જ્યાં બીક છે, જ્યાં ભય તમારા પર હાવી થઈ ગયું છે. એ બીમારીને લગતું હોય, એ કર્જને લગતું હોય, કે તમારા નોકરીને લગતું હોય, તમારા ફ્યુચરને લગતું હોય, પરિવારને લગતું હોય, કે કોઈ પણ બાબતમાં જો તમે ભયમાંથી પસાર થઈ રહ્યા છો, તો આ સવારના સમયમાં પ્રભુ પોતાનો હાથ તમારી તરફ લંબાવી રહ્યા છે. હાલેલુયા. અને પ્રભુ ઈસુના એ હાથને તમારે પકડવાની જરૂર છે. એનું કારણ, એનો મતલબ એ છે કે તમારા જીવનમાં તમે પ્રભુ ઈસુને કામ કરવાની અનુમતિ તમે આપી દો. પ્રભુ ઈસુને તમારા જીવનમાં કામ કરવા દો. પ્રભુ ઈસુને એ દરેક ક્ષેત્રોમાં જ્યાં ભયનો માહોલ છે, જ્યાં તમે બી ગયા છો, ત્યાં પ્રભુ ઈસુને તમે કામ કરવાને મોકો આપો. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમારી પરિસ્થિતિઓને બદલશે. પ્રભુ એ ભયને તમારા જીવનથી દૂર કરશે. હાલેલુયા.
જ્યારે પિત્તર ડૂબ્યો તે પ્રભુને પોકારે છે, ઓ પ્રભુ તું મને બચાવ, તું મને બચાવ. હાલેલુયા. પ્રભુ પોતાનો હાથ એની તરફ લંબાવે છે અને એને પાણી પરથી બહાર કાઢે છે. જો જ્યારે પ્રભુએ એને પાણી પર ચાલવાની આજ્ઞા આપી હતી, તે પરાક્રમ સાથે તે પાણી પર ચાલ્યો, પણ એ ડૂબી ગયો, પણ બીજી વાર પ્રભુએ એને બચાવી લે છે. હાલેલુયા. એને પાણીમાં ડૂબવા નથી દેતા. અને હું કહેવા માંગુ છું તમને, વચન કહે છે હાલેલુયા કે પ્રભુ જ્યારે એને પાણીમાંથી બહાર કાઢે છે, ફરી એ સમંદર પર એને અધિકાર પ્રાપ્ત થાય છે, એ પરાક્રમ એને પ્રાપ્ત થાય છે અને ફરી એ પાણી પર ઊભો રહે છે અને પ્રભુ ઈસુની સાથે એ ચાલી અને હોડીમાં જાય છે. કેમ કે 32મી કલમમાં એવી રીતે લખેલું છે, અને તેઓ હોડીમાં ચડ્યા. હાલેલુયા. હોડીમાં ચડ્યા કોણ? પિત્તર અને પ્રભુ ઈસુ. કેમ કે હોડીમાં શિષ્ય લોકો હોડીની અંદર હતા, પ્રભુ ઈસુ એક જ બહાર હતા. હાલેલુયા. પણ જ્યારે પિત્તર પણ પ્રભુને કહે છે કે મને આજ્ઞા આપ કે હું પણ તારે સમાન પાણી પર ચાલું, પિત્તર પણ હોડીની બહાર હવે આવી ગયો છે અને હોડીની બહાર અત્યારે બે વ્યક્તિ છે, પ્રભુ ઈસુ અને પિત્તર જ્યારે પાણીમાં ડૂબે છે, પણ પ્રભુ એને બચાવી લે છે અને ફરી એ સમંદર ઉપર ચાલવાને પ્રભુ એને અધિકાર આપે છે અને પ્રભુ એનો હાથ પકડે છે. હું એવો વિશ્વાસ કરું છું કે પ્રભુએ હવે એને એકલાને નહીં છોડ્યો હોય, એને એકલાને ચાલવાને પ્રભુએ નહીં મૂક્યો, પ્રભુએ એનો હાથ પકડ્યો હશે અને હાથ પકડી અને હોડી સુધી લાવ્યા અને બંને હોડીમાં ચડ્યા. હાલેલુયા. જો જ્યારે હોડી પરથી પિત્તર ઉતર્યો ત્યારે એકલો ચાલતો હતો અને પ્રભુ ઈસુની પાસે જતો હતો, પણ પવન અને તોફાનને જોઈને બી જાય છે અને ડૂબી જાય છે અને પ્રભુ જ્યારે એને બહાર કાઢે છે ત્યારે પ્રભુ એને એકલાને નથી રહેવા દેતા. હાલેલુયા. એકલા એને છોડતા નથી. હાલેલુયા. પ્રભુ એનો હાથ પકડી અને એને પાણી પર ચલાવે છે. હું તમને કહેવા માંગુ છું, કદાચ તમે એકલતાનો અનુભવ કરી રહ્યા હશો, હું તમને કહેવા માંગુ છું પ્રભુ છે એ તમને હાલેલુયા સાથ સહકાર આપશે. હાલેલુયા. અને હવે તમે એકલા નહીં ગયો. હાલેલુયા. પ્રભુ તમારો હાથ પકડીને તમને ચલાવશે. હાલેલુયા. અને હાલેલુયા. અહીંયા પિત્તર અને પ્રભુ જ્યારે હોડી પર આવે છે, હાલેલુયા, હું એમ કહેવા અને આગળ લખેલું છે કે પવન બંધ પડ્યો. હાલેલુયા. એ 32માં લખેલું છે, અને તેઓ હોડી પર ચડ્યા એટલે પવન બંધ પડ્યો. જે ભયનો માહોલ અત્યારે તમારા આસપાસમાં છે, જીવનમાં છે, જે તોફાન, જે વાવાઝોડું ચાલી રહ્યું છે, એ ખરાબ પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિ ચાલી રહી છે, હું તમને કહેવા માંગુ છું પ્રભુ એ દરેક બાબતોને શાંત કરી દેશે. હાલેલુયા. અને પ્રભુ તમને ખુશી અને આનંદથી ભરશે. હાલેલુયા. પ્રભુ બચાવનાર છે, પ્રભુ છોડનાર નથી, પ્રભુ તજી દેનાર નથી. હાલેલુયા. તમારા વિશ્વાસને તમે બનાવી રાખો, તમારા જીવનમાં પ્રભુને કામ કરવાની અનુમતિ આપો, પ્રભુ ઈસુને કામ કરવાને તમે મોકો આપો, તમારા ભયમાંથી પ્રભુ તમને છોડાવશે. હાલેલુયા. આજના આ દૈનિક વચન માટે હું પ્રભુનો આભાર માનું છું, આપ સર્વનો પણ આભાર માનું છું. પ્રભુ આપ સર્વને આશીષિત કરે. આવો આપણે નાની પ્રાર્થના કરીને આપણે છૂટા પડીએ. પ્રભુ ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસને માટે, આ સમયને માટે. અને પરમેશ્વર, આજનું વચન અમે સાંભળ્યું પિતા. હા પ્રભુ, તમે અમને ભયમાંથી છોડાવનાર છો. કેમ કે પ્રભુ તમારું વચન કહે છે, તમે અમને ભયનો નહીં પણ તમે અમને સામર્થ્યનો આત્મા આપ્યો છે. પિતા પરમેશ્વર, પ્રભુ આ તમારા મહાન વચનને માટે આભાર. પ્રભુ, જો આ સમયે કોઈ દુઃખમાં છે, પરેશાનીમાં છે, ભયમાં છે, તો પ્રભુ તમારા વચનના આધારે પરમેશ્વર પ્રભુ અમે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે તેઓના ભયમાંથી તમે તેઓને છોડાવો, તાકે તેઓ પ્રભુજી તમારા પરના વિશ્વાસમાં તેઓ મજબૂત થાય. અવિશ્વાસી કે તમારા પર સંદેહ ન લાવે, પણ તેઓ વિશ્વાસમાં મજબૂત થાય અને એક વિજયવંત જીવન જીવે, એવું તમે પરમેશ્વર પ્રભુજી એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પિતા પરમેશ્વર, દરેક લોકોને તમારા હાથોમાં સોંપીએ છીએ. માન, મહિમા, આદર, સામર્થ્ય, ગૌરવ તમારા નામને આપીને આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ પિતા. આમેન. આમેન. થેન્ક યુ. પ્રભુ આપ સૌને આશીષિત કરે.